કચ્છના અંજારમાં નગરપાલિકા કર્મીની મોટી બેદરકારી સામે આવી। યોગેશ્વર ચોકડી પાસે નવી પાઇપલાઇન નાખતી વખતે ભંગાણ થયું અને મુખ્ય લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું। એટલું જ નહીં, 10 થી 15 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો પણ ઉડ્યો હોવાનું સામે આવ્યું છે અને આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં યોગેશ્વર ચોકડી પાસે નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી હતી ને તે સમયે અહીંયા ભંગાણ સર્જાયું હતું। મુખ્ય લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાડ થયો હતો અને 10 થી 15 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો પણ ઉડ્યો હતો અને આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં પાણીનો વેડફાડ છે તે થઈ રહ્યો છે। તો કચ્છના અંજારમાં નગરપાલિકા કર્મીની આ મોટી બેદરકારી કહી શકાય। એક 10 થી 15 ફૂટ ઊંચો આ ફુવારો છે તે અહીંયા ઉડ્યો હતો જેને કારણે પાણીનો વેડફાડ પણ થયો। યોગેશ્વર ચોકડી પાસેની આ ઘટના છે કે જ્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી હતી ને તે જ વખતે અહીંયા ભંગાણ છે તે સર્જાયું હતું અને તેને કારણે મુખ્ય લાઇનમાં ભંગાણ થયું અને તેને કારણે હજારો લીટર પાણી વેડફાયું છે। 10 થી 15 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મોટા પાયે પાણીનો વેડફાડ થયો હોય તેવા દ્રશ્યો કહી શકાય। અધિકારીઓની બેદરકારીને કારણે પાણીનો વેડફાડ થયો હોવાનું સામે આવી રહ્યું છે। યોગેશ્વર ચોકડી પાસે નવી પાઇપલાઇન નાખવાનું કામકાજ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ખોદકામ સમયે આ ભંગાણ છે તે સર્જાયું હતું ને તેને જ કારણે ભંગાણ થયું ને તેને જ કારણે અહીંયા અનેકો હજારો લીટર પાણી વેડફાયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હાલ તો હવે આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કચ્છના અંજાર ખાતેની આ ઘટના છે। સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર જોડાયા છે। ગોવિંદ, કચ્છના અંજારમાં નગરપાલિકા કર્મીની મોટી બેદરકારી સામે આવી છે અને તેને જ કારણે હજારો લીટર પાણીનો વેડફાડ થયો, શું વિગતો? જી નેહા, ચોક્કસ વાત કરવામાં આવે તો અંજાર તાલુકાની યોગેશ્વર ચોકડી પાસે પાણીનો વેડફાડ થયો હતો। અંજાર નગરપાલિકાની પાણીની લાઇન જીયુડીસી દ્વારા નલ સે જલ યોજના તળે નવી લાઇન પાઇપલાઇન નાખવામાં આવી હતી। પાઇપલાઇન તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું હતું। નગરપાલિકા દ્વારા હાલ જે કામગીરી છે તે રિપેરિંગ કરવામાં આવી રહી છે। બિલકુલ ગોવિંદ, જાણકારી બદલ આપનો આભાર।